નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે જે ટેટ 2 પરીક્ષાનો નવો સિલેબસ 2026માં જે ટેટ 2ની ભરતી થવાની છે તેમાં પરીક્ષાનો જે સિલેબસ છે તે બદલી દેવામાં આવ્યો છે। જોઈએ આપણે કે શું ફેરફાર થયો છે અને કયા માર્ક્સનું કેટલું પૂછાવાનું। સૌપ્રથમ તો જે ટેટ 2નું પેપર છે એ 150 માર્ક્સનું રહેવાનું છે, તેમાં કોઈ પણ માઇનસ પદ્ધતિ આ વખતે રહેવાની નથી। ટેટ 2માં ધોરણ 6 થી 8નો અભ્યાસક્રમ 2025નો છે, પણ ભરતી થવાની છે 2026માં। બે વિભાગમાં તમારું પેપર હશે, વિભાગ એ 75 માર્ક્સનો અને વિભાગ બી 75 માર્ક્સનો। વિભાગ એ 75 માર્ક્સ, જેમાં પહેલો ટોપિક બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર 25 માર્ક્સનો, જેમાં તમને ટોપિક નીચે આપે છે તે પ્રમાણે પૂછાશે। બીજો ટોપિક ભાષા, જેમાં ગુજરાતી અને અંગ્રેજી, જે પણ તમારે કેટલા માર્ક્સનું 25 માર્ક્સનું, જેમાં શ્રવણ, કથન અને શિક્ષણનું મહત્ત્વ રહેશે। ટોપિક 3 સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાનના પ્રમાણે જે કરંટ છે ને એ રીતનું જનરલ નોલેજને કરંટ 25 માર્ક્સનું, જેમાં રિઝનિંગ અને કરંટ તમારું પૂછાશે। હવે જોઈએ વિભાગ વાઇઝ, વિભાગ બી એ પણ 75 માર્ક્સનું રહેશે, જેમાં ગણિત વિજ્ઞાનવાળાને પણ 75 માર્ક્સનું અલગ, ભાષાવાળાને 75 અને જેને સામાજિક વિજ્ઞાન છે તેમને પણ 75 માર્ક્સનું પેપર વિભાગ બીમાં રહેશે। પહેલાં સૌ પ્રથમ વાત કરીએ ગણિત વિજ્ઞાનવાળાની, તો ગણિત અને વિજ્ઞાનના 75 માર્ક્સનો વિભાગ બીમાં 40 માર્ક્સનું ગણિત આવશે, જેમાં 25 માર્ક્સનું વિષય વસ્તુ અને 15 માર્ક્સનું પદ્ધતિ, અને 25 માર્ક્સનું પૂછાશે વિજ્ઞાન, જેમાં 15 માર્ક્સનું વિષય વસ્તુ અને 10 માર્ક્સનું જે પદ્ધતિશાસ્ત્ર પૂછાશે, જેમાં તમને ટોપિક આપે છે કે આ પ્રમાણેથી આવશે। જો કોઈ ભાષાનું પેપર આપવાનું હોય તો તેમાં 75 માર્ક્સમાં વિભાગ બીમાં 20 માર્ક્સનું ગુજરાતી, 20 માર્ક્સનું અંગ્રેજી, 20 માર્ક્સનું હિન્દી અને 15 માર્ક્સનું સંસ્કૃત રહેશે। સામાજિક વિજ્ઞાનવાળાને 50 માર્ક્સનું વિષય વસ્તુ રહેશે, જેમાં ઇતિહાસ, ભૂગોળ, સામાજિક પરિસ્થિતિ ધોરણ 6 થી 8ના પુસ્તકને આધારે, અને પદ્ધતિશાસ્ત્ર રહેશે 25 માર્ક્સનું। જેથી આ રીતે તમારી ભરતી 2026ની ટેટ 2ની થવાની છે, જેમાં ઘણો બધો ફેરફાર થયો છે અને અભ્યાસક્રમ શું થયો છે, બદલાયો છે, નવો સિલેબસ આવી ગયો છે। તેથી આ વિડીયો દરેક તમારા બીએડ પાસ કરેલા વિદ્યાર્થી સુધી પહોંચાડો કે જે ટેટ અને ટાટ 2ની પરીક્ષાની ભરતીની તૈયારી કરતા હોય। થેન્ક યુ।